છોકરાઓ બધા જે આ ગાયના કોટિયાને બનાવે મતલબ ગાયની મૂર્તિ બનાવે ને એટલું રૂપારું કરે ને કે એનું મોઢું તો કરે જ નહીં, સીધા ભોયણા જ કરી નાખે. જો મારો ભાઈ ઘટે ગઈ. ઓહો કાન હા 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 અને રાખવાની ખૂબ કોશિશ કરી પણ મેળ પડ્યો નહીં. કામ જબર કર્યું. જેસીબી આવ્યું છે. રણછોડ ભગત ના હોય તો મારા કાંથી બે બીજા લઈ જાજો, બાકી આ ના કરજો. ચાલુ કરી નાખો ભગત. કટિંગ જોજો તમે, કટિંગ આનું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટો છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત છે આપણે એ આપણા ઘરેથી કરી છે. અને વ્લોગની શરૂઆત ઘરેથી કરવાનું કારણ શું ખબર? અચાનક મારી નજર પડી છે ને અહીંયા દેખાયા બે ગાયો, એમાંથી બંને ગાયોના છે કોટિયા તૂટી ગયા છે. શિંગડાના કોટિયા તૂટી ગયા છે અને નડીના કોટિયા તૂટી ગયા છે. ખમો તમને નીચે લઈને બતાવો. આ છે ને આની ઉપર રાખી દઉં અને બતાવું તમને, પડી ન જાય તો સારું. ખમો 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 ત્યાં રાખીને બતાવું. આ જો એક તો હાવ તૂટી ગયું, આને તૂટી ગયું. બંને ગાયોના કોટિયા છે ને એ તૂટી ગયા છે. એટલે આની નવા કોટિયા તો બાંધવા જ પડે, એટલે હું સ્પેશિયલ કાલ લઈ આવ્યો. બરાબર. આ ઊંધી રાખીએ ને તમને દેખાય બરાબર. જોજો હવે કેમ છે. જો આ કોટિયા કાઢી નાખી, પણ હવે એક હાથે નીકળશે નહીં કે નીકળી જશે. આ તો તૂટલ જ પડ્યું છે. અને આ થોડું બરાબર છે પણ છતાં કાઢી નાખી. થઈ ગઈ ભાઈ કમ્પ્લેટ. હવે હું લઈ આવું નવા કોટિયા. આ બધા જાવ તો કચરાની અંદર અને નવા કોટિયા લઈ આવું અને પછી તમને બતાવું. અને તમારે પછી કોમેન્ટ કરવાની છે કે નવા કોટિયા છે કેવા. બરાબર. ઓકે રિપોર્ટ છે કે કાંઈ ખામી એમાં છે કે જે કાંઈ પણ હોય તે તમારે કહેવાનું છે. પણ અત્યારે આ જે કચરો છે એ નાખી હું કચરા પેટીની અંદર. હવે હું જે જૂના કોટિયા હતા એ નાખી કચરા પેટીની અંદર. ત્યાં હર્ષદભાઈ નાસ્તો કરી લીધો. જય માતાજી. જય માતાજી. કેમ આટલા મોડા 8:30 થયા કે 9:30 થયા? અરે ફોને આવી ગયો ભેગો ને ભેગો. બાકી ગાયોને બંનેને છે અહીંયા લઈ લીધી છે આ બોક્સ ઉપર, સારી દેખાય એટલા માટે. અને કોટિયા છે ને મારા હાથની અંદર હશે. તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે તમને જોઈને ખબર પડી ગઈ છે કે આમાં કયો કલર હશે. કોટિયા તો કયા છે એ તો ખબર જ છે ને તમને. કોટિયા તો શું રબર હોય, આમાં બીજું શું હોય ગયો કે આને પારાવાળા બનાવવા છે. ઝીણા કોઈ પારા હોય તો હોયથી પરોવીને કંઈક કોશિશ કરશું. પણ અત્યારે તો આપણે આ જ છે એને પહેરાવાના છે. આ કોટિયા કેવા છે, કલર કોમ્બિનેશન ને જબર છે ને. તો હવે હર્ષદ જે ફોનમાં વાત કરી લે એટલે એ પકડી રાખે ફોન, અને એ ફોન પકડી રાખે પછી આપણે હા પડી ગયો કોટિયો. આ કોટિયા આ બેને પહેરાવી દઈએ. લો ભાઈ વાત કરી લીધી. લાવો થોડી વાર ખમો 2 મિનિટ. તો હવે છે હર્ષદભાઈ થઈ ગયા ફાઇનલી નવરા. અને ફોન પકડી રાખો તમે. બરાબર. બેને એક કલરનું કોટિયું પહેરાવી દઈએ. આ લાલ કલરનું છે એ નળીમાં પહેરાવવું છે કે સિંગોટીમાં? સિંગોટીમાં. લાલ કે નહીં ચેક કરી લઈએ આપણે. તમારું ભાઈ ઓહો કેવું લાગે? આ તો નળીને સિંગોટી બે એક જ થઈ ગયું. આમાં હે ને અરે છોકરાઓ બધા જે આ ગાયના કોટિયાને બનાવે મતલબ ગાયની મૂર્તિ બનાવે ને એટલું રૂપારું કરે ને કે એનું મોઢું તો કરે જ નહીં, સીધા ભોયણા જ કરી નાખે. જો હંચોડી મોકલી જ નહીં. મોકલી હોય તો તમે કહો ને કે લાંબી છે કે ટૂંકી છે કે. હા હવે બાકી લાગે. જો કપલેટ આ પહેરાવી ગઈ છે ધોરીને. અને મારો ભાઈ ઘટે ગઈ. ઓહો એ રીતે
गाय तोड़ी नाखी हंचोड़ी कोई वांधो नहीं अभी ठीक करता हूँ एक्सीडेंट થઈ ગયો આ નાણભાઈએ તોડી નાખ્યો ગ્રામણીવાળા નાણભાઈ છે ને એણે કાન એણે તોડી નાખ્યો આને વજન એણે દીધો હજી એક રબડો હેઠે જવા દીધો ના થઈ ગયું જો કાન હા 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 માઠી બેઠી હવારમાં ઉપર લાવો તો ત્યાંથી લાવો તો પેલા ગાય તોડીને પછી શીંગડું તોડ્યું બાડી વળી ને ખાંડી ને બધું ભેગું થયું ને તો બોસી તો હતી હવે ખાંડી કરી તો પણ મૂકવાની નહીં એમને હા 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 પૂરું થાય ની વાત ના ના હાલો આને તો પેલા હાજી હથારી રાખી દઈએ ઉપર એક ફોટો પાડો અહીંયા રાખીએ અને પછી આને અહીંયા રાખી દઈએ જોટો પણ જબર છે તો જબર છે પણ હવે નહીં મેળવે લાબડો કે આવી જાય ચોટાડો જો હશે નથી હા આપણે આને સિંગ ઉપર ચોટાડવાની ખૂબ કોશિશ કરી પણ મેળ પડ્યો નહીં બાકી તમે આ બંનેને ચેક કરીને કહો કે કેવી રૂપારી લાગે છે જો એક તો ખાંડી થઈ ગઈ છે અને એક જે બાજુનો કાને બોચી હતી ને એ બાજુ ખાંડી થઈ ગઈ છે તો પણ જબર લાગે જ છો ને હે અને રાખવાની ખૂબ કોશિશ કરી પણ મેળ પડ્યો નહીં એટલે હવે આમને એમ છે વળી ઉપર રાખી દઈએ એટલે કોઈ ચિંતા નહીં અને એ ઉપર રાખીને પછી જાય પાંજરાપોરને પછી પાંજરાપોર જઈ અને ચેક કરીએ કે શું આજે કામકાજમાં છે એકવારનું ડીપાની અંદર રાઉન્ડ મારશું જો કાંઈ કોઈ નવું વસ્તુ આવી ગયું હોય કે જેને ઓપરેશનની કાંઈ જરૂર હોય તો એ બધું ત્યાં જઈને ચેક કરીએ તો હવે હું પહોંચી ગયો ઘરેથી પાંજરાપોર બરાબર અને અત્યારે મને થોડોક અફસોસ થઈ રહ્યો કે કોટિયા તૂટલ હતા એ રેવા દીધા તો ગાય ના તૂટત ગાયની મૂર્તિ ના તૂટી હોત પણ હવે શું કરીએ ગયો હાથમાંથી પડી ગઈ અને મૂર્તિ તૂટી ગઈ બાકી હવે હું જાઉં છું ડીપાની અંદર નીણનું કામ ઓકે થઈ ગયું છે મવડી આવી છે અને આ બધા છે એ થોડી સાફ સફાઈની રાહ જુએ છે કે આ થઈ જાય તો અમે ખાવા માટે આવીએ અને હું ચેક કરી લઉં કે અહીંયા એક બળદ આવ્યો તો એવી મને વાત મળી છે કે નવો બળદ જેને કંબોડી છે પણ નવો બળદ તો આ જ છે જુઓ આ દેખાય એને કંબોડી હોય એવું લાગતું નથી એના સિવાય તો બીજું કોઈ છે નહીં બાકી આ બધાને રાહ છે દરવાજો ખોલ્યા નહીં કે દરવાજો ખુલે તો પછી અમે આ બધો ચરો ખાઈએ તો એ છે એક નવો બળદ આવ્યો તો એના મને સમાચાર મળ્યા હતા કે એને કંબોડી હોવી જોઈએ પણ એને દેખાતી નથી છતાં આ બાજુ આવશે ત્યારે બરાબર આપણે ચેક કરી લઈશું બરાબર બાકી હવે હું જાઉં સામે આઈસીયુ વોર્ડની અંદર ત્યાં જઈ ચેક કરું કાંઈ નવો કેસ આવ્યો હોય તો એ જોઈ લઈએ નહીંતર જે રેગ્યુલર આપણું ડ્રેસિંગનું કામ છે એ ઓકે રિપોર્ટ કરશું મિત્રો હું ડીપાની અંદરથી જતો હતો આઈસીયુ વોર્ડની અંદર ત્યાં મને મારા મિત્ર દેખાણા સવા ભગત અને રણછોડ ભગત આ માસ્કની શું ખાસિયત છે ભગત એમ અને ઓમ રાજાશાહી વખતનું છે એ તો કયો કચ્છના રાજા કોણ હતા પૃથ્વીરાજના રાજનું છે આ માસ્ક તો છે એ ધૂળ બચાવવા કરતા એ માસ્કની જે કણ હોય ને અમુક કેમ કે એની ઉંમર થાય પછી એમાંથી કણ છૂટા થાય એ વધારે નુકસાન કરે રણછોડ ભગત ના હોય તો મારા કાંથી બે બીજા લઈ જાજો બાકી આ ના કરજો એમને આમાં ક્યાં રજ છે હંચોળી નહીં આ ઝાડ તો જુઓ અત્યારે આ ટાઈમે વરસાદની રાહ છે બધાને બરાબર આ હોનું તો જડે કે મળે કયો હોનું કલર તો જુઓ તમે કલર આનો અને એમાંય પાછું એ જાય અહીંયાથી આ મશીનની અંદર ને આ બાજુ તો હીરા નીકળે હીરા આ બાજુ હોનું જાય ને આ બાજુ હીરા નીકળે જુઓ આ અલગ અલગ નનકા નહીં રણછોડ ભગત આ બે ઝવેરી છે આ છે એ ઘડા વાળો છે ને વેચ્યા વાળો એવું છે કે શું છે હા બસ એમ જો એમ આ માંદાવાળા વાળા માટે માંદાવાળાના જે પથારીના ઢોરા છે એના માટે આ તૈયાર થઈ છે ડીશ હા બોલો શું કહો હવે ચાલુ કરી નાખો વજન લાગે તમને ચાલુ કરી નાખો ભગત
કટિંગ જો તમે કટિંગ આનું ઘણી વાર વખાણ કરીએ ને આજે પણ. આની અંદર ભૂકું નાખો કે તમે નીલું નાખો બરાબર. પાંદડાનો પણ જો આમ પાંદડું આખું નીકળે આટલું તોય પૈસા પાછા. એને કહેવાય મશીન, સાપ કટર મશીન ઓરિજિનલ. પાંદડાનો વતરો કરે પછી ક્યાં વાત રહી. થળિયાનો તો કરે જ પણ પાંદડાનો એવો વતરો. જો કામ ચાલુ છે જબરદસ્ત. મિત્રો આપણે સવારના છે સવા ભગત રણછોડ ભગત સાથે વાતચીત કરી હતી. એના પછી સવારથી બપોરથી હવે સાંજ પડી ગઈ છે અને અત્યારે પાંજરાવડ પહોંચ્યા. પાંજરાવડ આવી અને હું બસ પહોંચ્યો ને ત્યાં મને આઈસીયુ વોર્ડની અંદરથી છે એક મશીનનો અવાજ આવવા લાગ્યો. એટલે મેં કીધું હવે કંઈક નવું કામ ચાલુ થયું લાગે તો બસ ત્યાં અંદર જ જાઉં છું અને ચેક કરીએ કે શું નવીન કામ થાય છે. એ મિત્રો મેં તમને વાત કરી એ પ્રમાણે હું પહોંચી ગયો આઈસીયુ વોર્ડની અંદર. ને અહીંયા આવતાની સાથે મને દેખાણો આપણો મિત્ર દયાલભાઈ. જય માતાજી. કામ જબર કર્યું. જેસીબી આવ્યું છે અને આ બધું આડાવડું કરવાનું કામ ચાલુ છે. બાકી આ લુગડા કેમ કે આ કામ કરવાનું હતું એટલે કામ કરવાનું હતું ને પાછા કેદી પહેરીને આવશો ભપકો? કાલ ચેન્જ કરવાનું એમ ને કાલ ચેન્જ બરાબર. બાકી જેસીબી થયું ધૂળા સામે નાખવાનું કામ છે કે આમ રો કમ્પ્લીટ કરવાનું? ના ના સરસ સરસ. જો માથે આના બહાર હવે આની અંદર ભરતી આવશે કે પૂરું હજી આવશે? હા 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 હા. હવે બાકી લાગે હો. બાકી અત્યાર સુધી ઉપાધિ હતી પણ હવે ઉપાધિ મટી થોડીક અને શાંતિ થઈ ગઈ. ના ના હવે બરાબર થાય રી. આ બાજુ હજી ઢોરાના પગ ભંગાલ છે પાછા જોઈ લે ફરી આવે તો હાલો અત્યારે જ જોઈ લે. હાલો